નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. વડોદરામાં રેન વોટર હાર્વેસ્ટિંગના મામલે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું હતું. વડોદરા ખાતે રેન વોટર હાર્વેસ્ટિંગના મામલે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું હતું, જે અંતર્ગત પાણી બચાવવા પહેલ કરી છે. ભારત સરકારના જળશક્તિ વિભાગના જળસંચય અભિયાન અંતર્ગત કેચ ધ રેનના શીર્ષક હેઠળ પાણી સંગ્રહની કામગીરી હાથ ધરાઈ હતી. ગુજરાતના વડોદરાથી આ અભિયાનની આજરોજ શરૂઆત કરાઈ હતી. વરસાદનું એક એક ટીપું બચાવવાનું સરકારનું અભિયાન છે. જળ હૈ તો જીવન હૈનો મંત્ર સાર્થક કરવાની પાલિકા તંત્રની પહેલ જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ પાણી બચાવવા માટે હાકલ કરાઈ છે. આ અભિયાન આવનાર પેઢી માટે ઉપયોગી બનશે તેવો મત વ્યક્ત કરાયો હતો. રેન વોટર હાર્વેસ્ટિંગના આજે વડોદરામાં ખાતમુહૂર્ત કરાયું હતું. વડોદરામાં પૂરની સ્થિતિ દરમિયાન વહી જતું પાણી બચાવી શકાશે તેના પર પણ નિયંત્રણ પણ આવી શકે છે. વડોદરામાં 500 જેટલા સ્થળો પર આ પ્રોજેક્ટ હાથ ધરાશે. પાણી ભરાતું હશે તેવા સ્થળોનું સર્વે કરી પાણી બચાવાશે. આ અભિયાન અંતર્ગત 20 કરોડના ખર્ચે રિચાર્જ વેલ્સ બનશે, જેમાં 3 મહિના સુધી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. જે સોસાયટી કે એપાર્ટમેન્ટના રિચાર્જ વેલ્સ બગડી ગયા હશે તેને પણ રિપેર વડોદરાનું પાલિકા તંત્ર કરી આપશે. ભારત સરકારના જળશક્તિ વિભાગના જળસંચય અભિયાન અંતર્ગત કેચ ધ રેનના શીર્ષક હેઠળ પાણી સંગ્રહની કામગીરીનું ખાતમુહૂર્ત વડોદરાના મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે વડોદરાના પ્રિન્સિપલ કમિશનર દિલીપ રાણા તેમજ ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારે એક હાકલ કરવામાં આવી કે કેચ ધ રેન, વરસાદનું એક એક ટીપું આપણે સાચવીએ અને આગળની પેઢી માટે તે કામમાં આવશે, તેને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે ભારત સરકારના જળશક્તિ મંત્રી દ્વારા જે ગુજરાતમાં તમામ આખા દેશમાં હાકલ કરી છે, પણ તેની શરૂઆત તેઓ ગુજરાતથી થઈ રહી છે. ત્યારે ગુજરાતના તમામ કોર્પોરેશનમાં ફક્ત વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકી સાથે 500 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા બોરવેલ બનાવવાનું ચાલુ થયું છે. અને તેનાથી વડોદરામાં આવતા પૂરના પાણીમાં પણ, એટલે પૂરની પરિસ્થિતિમાં પણ ફરક પડશે, એટલે નહીં આવે. અને સાથે સાથે વરસાદમાં વહી જતું પાણી આપણે સાચવી શકીશું. તેનાથી વડોદરા શહેરના નાગરિકોને ગ્રાઉન્ડ વોટર ટેબલ વધવાના કારણે પાણી સારું મળી શકશે. તેના માટે હું કોર્પોરેશનની તમામ ટીમ, વહીવટીતંત્ર બધાને હું ખૂબ અભિનંદન પાઠવું છું. અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં કોઈ પણ ઠેકાને પાણી ભરાતું હશે તો તે તાત્કાલિક આપના વિસ્તારના નગરસેવકને જાણ કરશો, તો કોર્પોરેશન એમના પોતાના ખર્ચે ત્યાં ટ્યુબવેલ બનાવી દેવામાં આવશે, જેથી કરીને આગામી દિવસોમાં આપણા વિસ્તારમાં પાણી નહીં ભરાય. કેટલો ફાયદો થઈ શકે આ પ્રકારના પ્રોજેક્ટથી? એવું કહી શકાય ગુજરાતમાં વડોદરા પહેલ કરી છે આ પ્રકારની? 100% વડોદરા શહેર દ્વારા, એટલે કે વડોદરા કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત આ કાર્યક્રમ હાથ ધરેલ છે. ગુજરાતના તમામ કોર્પોરેશનમાં આ કાર્યક્રમ થવાનો જ છે, પણ વડોદરાએ તેમાં પહેલ કરી છે. સૌથી મોટું જે છે વોટર હાર્વેસ્ટિંગ માટે વડોદરા મહાનગરપાલિકાએ 20 કરોડના પ્રોજેક્ટ્સ મૂક્યા છે. અને એના ભાગરૂપે આજથી જે રિચાર્જ વેલ્સ છે એને બનાવવાની શરૂઆત થઈ છે. માનનીય મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ, વિજયભાઈ શાહ, પક્ષ પ્રમુખ, માન્ય મેયર શ્રી, બધાની હાજરીમાં આજે અહીંયા એનું ખાતમુહૂર્ત થયું છે. અને લગભગ આગામી 3 મહિનામાં 500થી પણ વધારે જે રિચાર્જ વેલ્સ છે એ બધા બનશે. અને એના થકી જે જળ સંચયની પ્રક્રિયાને વેગ મળશે. અને સાથોસાથ જે સોસાયટીઓના રિચાર્જ વેલ અથવા તો વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બગડેલા હશે એને પણ અમે ઝડપભેરે નેક્સ્ટ 3 થી 4 મહિનામાં ચાલુ કરશું. એટલે એક મેસિવ ઝુંબેશ સાથે કેચ ધ રેન, જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો માન્ય પ્રધાનમંત્રી સાહેબનો કન્સેપ્ટ છે, એને લઈને અને આજે એક જળ સંચયની ઝુંબેશ અમે ચાલુ કરી છે. એવું કહી શકાય કે આવનાર સમયમાં જો કોઈ મોટું એપાર્ટમેન્ટ બાંધવું તેને પહેલા જળ સંચયનું આયોજન કરવું પડશે, અને એના માટે જરૂરી જે મદદ છે કોર્પોરેશન કરી શકે, આવી પહેલ થઈ શકે આવનાર સમયમાં? જે અમે રજા ચિઠ્ઠી આપીએ છીએ એના ઇન્ટિગ્રલ ભાગ રૂપે જળ સંચયનનું એમાં હોય છે. લોકો બનાવે પણ છે, ઘણીવાર મેન્ટેનન્સના અભાવે એ નથી ચાલતું. એટલે એ વસ્તુને પણ આ કેમ્પેનમાં અમે લીધી છે અને એને વધારે સફળતાથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ એ દિશામાં પણ અમે આગળ વધીએ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.